આપણા ઘરની અંદર રહેલી ખરાબ શક્તિ એ દૂર થશે અને ભગવાનની દૈવી શક્તિ એ સ્થાપિત થશે. આપણા ઘર પરિવાર એ ભગવાનની કૃપાને પ્રાપ્ત કરી શકશે. માટે આ વર્ષની અંદર જ્યારે પણ આપણને ઈચ્છા થાય, બેનો તો રોજ જપ કરવા જાય છે, રોજ જપ કરવા જાય છે, પરંતુ આપણને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બહેનોને મળીએ. તમારી સામે જ છે બહેનોને ભાઈઓ, મળીને કહીએ કે ભાઈ ના, અમને પણ અવસર આપજો કે જેથી કરીને અમારું ઘર પણ ધન્ય બને, ભગવાનની શક્તિ અમારા ઘરમાં આવે. એના માટે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ આ પરિવાર સરસ રીતે 5 દિવસ સામેથી આવ્યો. કદાચ આપણે અને આજે થોડા સમયની અંદર એ શક્તિઓ, સૂક્ષ્મ શક્તિઓ અહીંથી વિદાય થઈ રહી છે. તો આવો હૃદયના ભાવથી એ સમર્થ સત્તાને પ્રાર્થના કરીએ. હે ગુરુદેવ, હે પ્રભુ, હે પરમાત્મા, આજે તારી કૃપાથી અમે સતત 5 દિવસ એક ગંદકીને દૂર કરી, હે પ્રભુ અમને સૌને શ્રેષ્ઠતાથી, પવિત્રતાથી ભરી દો. સદાય અમારા પવિત્ર હૃદયમાં શ્રદ્ધા અને ભાવના જાગૃત થાય. હે પ્રભુ એવા આશીષની વર્ષા કરો. એ ભાવ સાથે સીધા બેસી આંખો બંધ કથા કહો મધ્યાનુસાર, પ્રેમ સહિત વાહન કરો પધાર્યે માં ભગવે વિશ્વામિત્ર વશિષ્ઠ વાલ્મીકી વર વ્યાસ. બોલે સદગુરુ દેવ કી જય. પ્રજ્ઞા પુરાય અવાજ આવ્યો નથી? આવ્યો ને? હે પણ અહીંયા રિવાજ જ નહીં બેન. આપણે કાર્ય કરી રહ્યા છું એ પણ ખબર નથી. પ્રભુ આજે તારી કૃપાથી તારી પાસે છે, કાલની અમને ખબર નથી. કાલે ખબર છે આપણે શું કરતા હશું અત્યારે? નથી. અરે દુનિયામાં હોઈશું કે નહીં હોઈશું એ પણ નથી ખબર. એને પરીક્ષિતને ખબર હતી કે 7 દિવસમાં 7 દિવસની ખબર હતી. આપણે 7 દિવસ શું, 7 કલાક શું, 7 મિનિટ શું, 7 સેકન્ડ શું, ક્ષણભરની પણ ખબર નથી. કે ભાવથી જયઘોષ બોલીએ. આજના દિવસની શુભ શરૂઆત કરીએ. બોલીશું. પાછળવાળા તો હાય ના કે નાય ના. મને એમ થાય બહુ થાકી જતા હશે. જરાક ભાવથી જયઘોષ બોલીએ કે જેથી કરીને ભગવાનને દિવ્ય શક્તિ આપણી અંદર આવે, આપણી ખરાબી દૂર થાય. બોલે કૃષ્ણ કનૈયા. જો કોનો અવાજ આવ્યો પૂછો? વૈજનાથ મહાદેવ. આજનો છેલ્લો દિવસ, એને જોતા વીતેલા 4 દિવસને ટૂંકમાં યાદ કરી લઈએ. પ્રથમ દિવસ કળશ યાત્રા, શોભાયાત્રા, પોથી યાત્રા, એનું મહત્વ આપણે સરસ્વતીની વર્ષા કરે છે. માટે નસીબદાર વ્યક્તિ જ ભગવાનના વરઘોડામાં સામેલ થઈ શકે છે. સાથે સાથે પ્રથમ દિવસ, પ્રથમ અધ્યાય લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ, એની અંદર બતાવવામાં આવ્યું સાચો ધર્મ શું છે. આજે દુનિયાની હાલત, આમાં કોઈ વાડો નથી, ધર્મ કોઈ સંપ્રદાય નથી, ધર્મ ક્યાંય બંધાતો નથી. સાચો ધર્મ લોક કલ્યાણનું કાર્ય કરો, પરમાર્થ કાર્ય કરવું, એને સાચો ધર્મ બતાવ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞા પુરાણના પ્રથમ ભાગની અંદર પ્રથમ મંત્રના માધ્યમ દ્વારા પહેલું દ્રષ્ટાંત આપ્યું છે. પહેલા દિવસે પ્રેરણા આપી. સાથે બતાવવામાં આવ્યું કે દાન આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ. દાન આપનાર વ્યક્તિને ખબર પડે મારા નગરમાં, મારા ક્ષેત્રમાં મારા આવ્યો તો ખાલી હાથે જવાનું છું, જે કંઈ મારી પાસે છે તે જ આપેલું છે, તારા માટે આપવાનું આવે ત્યારે મારો હાથ ક્યારેય પાછો ના પડે. ધારે તો કરોડપતિ પણ બનાવે છે, રોડપતિ પણ બનાવે છે, આપનાર પણ તું જ છે, લેનાર પણ તું જ છે, તારા માટે આપવાનું આવે ત્યારે મારો હાથ ક્યારેય પાછો પડે નહીં. સાથે સાથે બતાવવામાં આવ્યું, સાવધાન કર્યા. સરસ મજાનું જીવન જીવતા હોય, સરસ મજાનો ઘર પરિવાર હોય, સરસ મજાનું દુનિયાની અંદર કાર્ય કરતા હોય, પરંતુ ક્ષણભર જો અભિમાન આવી જાય તો ભગવાન આપણને કેટલા બધા દૂર ફેંકી દે છે. માટે ભગવાન હનુમાનજીની વ્યાખ્યાને લઈને, ભગવાનના ચરણે રહીને માણસો જોવા મળે છે. 3 પ્રકારના માણસો જીવી રહ્યા છે: નર પશુ, નર પિશાચ અને દેવ માનવ. પશુ જેવું જીવન, ખાવું પીવું શું એ ઓળખતો પણ નથી. માટે
પશુતામાંથી, અસુરતામાંથી દૂર થવા માટે આપણે 3 પગથિયા બતાવ્યા. પહેલું પગથિયું સત્સંગ, બીજું પગથિયું સદગુરુ, ત્રીજું પગથિયું સેવા. સત્સંગે જીવને સદગુરુની પ્રાપ્તિ કરતો કરતો માનવમાંથી મહામાનવ બની, દેવ માનવ બની દુનિયાને દિવ્ય સંદેશ આપે છે. એવા દેવ માનવને પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પૂજ્ય ગાંધી બાપુ, પૂજ્ય જલારામ બાપા અને પરમ પૂજ્ય ગુરુદેવને આપણે થોડા સમજવાનો પ્રયત્ન કર્યો. વિશેષ જાણવા હોય તો સરસ મજાનું સાહિત્ય મળે છે. દરેક ભાઈ ભક્તને વિનંતી છે કે મહાન સંત પુરુષોના જીવન ચરિત્રને વાંચીશું તો આપણા બાળકને આપણે કંઈક કહી શકીશું. અને ત્યાં રસ્તો રાખો, પાછળ જગ્યા છે જતા રસ્તો રાખો ત્યાં ચાલવાનો. કથાનો ત્રીજો દિવસ સત્ય અને વિવેક પ્રકરણની અંદર છે. પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે. પરિવારનો તું જાગ અને બીજાને જગાડ. ભગવાને આપેલી શક્તિને ઓળખી લે. ખોટી જગ્યાએ શક્તિને, સમયને અને સંપત્તિને બરબાદ ના કરીશ. એનો સદુપયોગ કરીને સંસ્કૃતિના કાર્ય કરી લે. કારણ કે એમાં ભગવાન આધાર એ નારી છે. સાથે ભ્રૂણ હત્યા અધમ પાપ કહેવામાં આવ્યું છે. જે પાપ આપણને કોઈ જન્મમાં છોડતું નથી. માના ગર્ભની અંદર આજે દીકરીને ખતમ કરવામાં આવે છે, એને અધમ પાપ બતાવવામાં આવ્યું છે. દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. માટે આ કાર્ય કરતા ઘણો વિચાર આપણે સામેથી